આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। હવે વાત કરીશું વરસાદના રાઉન્ડની। 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે। 7 વાગ્યા સુધી 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું। છોટાઉદેપુર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ। તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। સાંજના 7 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ એલર્ટ રહે, કારણ કે વરસાદ જોવા મળશે। 7 વાગ્યા સુધી 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથનો તેમાં સમાવેશ। આ સિવાય છોટાઉદેપુર અને દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસરો વર્તાશે। સાંજના 7 વાગ્યાથી તેની શરૂઆત થશે। તો આ તરફ 10 કલાકમાં 47 તાલુકામાં વરસાદ। 7 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। સાવરકુંડલા, ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। તાલાળા, ઝઘડિયા, હાંસોટમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। આંકડાકીય માહિતી સામે આવી ચૂકી છે અને 10 કલાકમાં 47 તાલુકાઓ પ્રભાવિત જોવા મળ્યા છે વરસાદથી। 7 તાલુકાઓ એવા નોંધાયા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। જ્યારે અંકલેશ્વરની વાત કરીએ, જ્યાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। સાવરકુંડલા, ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। આ તરફ તાલાળા, ઝઘડિયા અને હાંસોટમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલનું અનુમાન, મુંબઈ અને ગોવા વચ્ચે લો પ્રેશર બનશે। 22, 23, 24, 25 મે દરમિયાન વાવાઝોડું બનશે। 28, 29 અને 30 સુધી ગુજરાતમાં તેની અસર રહેશે। પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। વાવાઝોડું તબાહી પણ મચાવી શકે છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે। આજે લો પ્રેશર મુંબઈ અને ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ 22, 23, 24, 25માં વાવાઝોડું બનશે। વાવાઝોડું તીવ્ર છે। લગભગ 100 કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે। ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે। હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે। એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે। શુષ્ક પવનની ગતિ પણ રહેશે, એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે। પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુધી રહેશે અને તારીખ 26થી રિટર્ન થઈને 28, 29, 30, 31 સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બીજું વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં 28મી લગભગ મેથી ઓનવર્ડ થશે। હાલમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનના કારણે ચોમાસું દક્ષિણ કેરળ કાંઠે લગભગ 28 મે આસપાસ આવવાની શક્યતા રહે। કદાચ મંદ પડી જાય તો 4થી 5મી જૂને આવવાની શક્યતા રહેશે, પરંતુ તેની ગતિવિધિના કારણે ચોમાસું વહેલું આવી શકે છે। વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। ગુજરાત પર વાવાઝોડાનો ખતરો વધ્યો। અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે। આગામી સમયમાં લો પ્રેશર વાવાઝોડું બને તેવી સંભાવના છે। લો પ્રેશર બન્યા બાદ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતા। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે આ અસરો દેખાઈ શકે છે। બિપોરજોય વાવાઝોડાના ટ્રેક પર વાવાઝોડું ચાલી શકે છે। શ્રીલંકા તરફથી વાવાઝોડાનું નામ શક્તિ આપી શકાશે। અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે। એ સાયક્લોન બનશે તો એનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે। એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે। એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે।
વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર અરબી સમુદ્ર પર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે 12 કલાક બાદ લો પ્રેશર બનશે 24 કલાક બાદ ડિપ્રેશન બનશે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ આજે અને કાલે ભારે વરસાદની આગાહી છે 23 થી 25 મે અતિ ભારે વરસાદ વરસી શકે છે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે पर यार साइक्लोनिक सर्कुलेशन मध्य पूर्व मध्य अरब सागर के ऊपर परसिस्ट कर रहे हैं जो कि ऑफ नॉर्थ कर्नाटका कोस्ट और गुजरात को गोवा कोस्ट के पास परसिस्ट कर रहा है ये साइक्लोनिक सर्कुलेशन अभी अगले 12 घंटा में इसको लो प्रेशर होने का संभावना है फिर 12 घंटा के बाद 36 आवर में ये डिप्रेशन होने का भी आज पूर्वानुमान दिया गया है इसके कारण राज्यों में अभी बारिश का एक संभावना है बहरोज तापी डांग नवसारी वडोदरा वलसाड दादरा नगर हवेली इसमें आज डे 1 का लिए हम लोग हेवी रेनफॉल वार्निंग दिए हैं और इसमें ऑरेंज कलर के साथ जो वार्निंग मल्टी हेजार्ड वार्निंग भी है क्योंकि थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ रहेगा उसमें डे 2 में भी हम लोग हेवी रेनफॉल का वार्निंग दिए है और मतलब 22 को मेनली जो साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ सौराष्ट्र कोस्ट की और गुजरात रीजन के साउदर्न डिस्ट्रिक्ट के हिस्सा में ये हेवी रेनफॉल आइसोलेटेड जगह में होने का पूर्वानुमान दिया गया है જામકંડોરણાના ધોળીધાર ગામે કમોસમી ભારે વરસાદના કારણે ગાડું અને બળદ તણાયા પંથકમાં ભારે વરસાદના કારણે નદીમાં અચાનક પૂર આવી જતા બળદગાડું તણાયું હતું ખેડૂતનો આ બાદ બચાવ થયો હતો જો કે પાણીના ધસમસતા પ્રવાહમાં બળદ વચ્ચે ઊભા રહી જતા મુશ્કેલી વધી હતી લોકોએ ભારે જહેમત બાદ બળદને પાણીમાંથી બહાર કાઢ્યા ધોળીધાર ગ્રામ્ય પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે તેની અસર આજે પોરબંદર જિલ્લામાં જોવા મળી હતી પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો માધવપુર તથા બરડા પંથકના ગામોમાં માવઠું થયું કમોસમી વરસાદને લઈને બાજરી તથા મગના વાવેતરને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી જૂનાગઢના માળિયા તાલુકામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું મેંદરડાના જંગર અને ભાલછેલ ગામે ખેડૂતોનો પાક ધોવાયો માળિયાના જંગર ગામે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો તલના પાકને લણવા જતા સમયે જ વરસાદ તૂટી પડતા ખેડૂતને ભારે નુકસાન થયું મેંદરડાના ભાલછેલ ગામે અડદના પાકને નુકસાન પહોંચ્યું સતત કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે જૂનાગઢથી સમાચાર માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો રસ્તા ઉપર પાણી ફરી વળ્યા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો જૂનાગઢના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે માંગરોળ શહેરમાં વરસાદ પડતા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણીના ખાડાઓ ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે વરસાદ વરસતા લોકોને ગરમીથી થોડી રાહત અવશ્ય મળી માંગરોળ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે એક તરફ અડદ મગ તલ સહિત ઉનાળુ પાકો હજુ ખેતરમાં ઊભા છે ત્યારે વરસાદ વરસતા આ પાકોમાં ભારે નુકસાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે હાલ ખેડૂતોના ઊભા પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે જ્યારે હજુ પણ આંબાઓમાં કેરી છે જેમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ તરફ જૂનાગઢના વિસાવદર તાલુકાના પવન ફૂંકાવાથી કાલાવાડ ગોવિંદપરા અને હસનાપર ગામનો વીજ પુરવઠો ખોરવાયો હતો પૂર્વ એમએલએ હર્ષદભાઈ રીબડિયાને બનાવની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મદદ કરી હતી બાદમાં જવાબદાર વિભાગને જાણ કરી વીજ પુરવઠાને કાર્યરત કરાવ્યો હતો જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો માળિયા માંગરોળ કેશોદમાં વરસાદ ખાબક્યો ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ વરસાદથી કેરી સહિતના પાકોને નુકસાન જશે તે વાત નક્કી છે જૂનાગઢમાં માળિયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો અકાળા કાલીબડા દુધાળા અને ધરમપુર ગામડાઓમાં
ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. ખેડૂતોની મહેનત પર જાણે કે પાણી ફરી વળ્યું. તલ, અડદ, મગ, કેરી સહિતના પાકને નુકસાની પહોંચી. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. પાલિતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો. વહેલી સવારથી ઘનઘોર વાદળ છવાયા. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઘેટી, દુધાળા, કણજરડા, જીવાપુર સહિતના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો. અમરેલીના સાવરકુંડલામાં બીજા દિવસે પણ અનરાધાર વરસાદ વરસ્યો. સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલા શહેરના રોડ રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. તાલુકાના ગાધકડા ગામે ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ. સાવરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો. કમોસમી આફતના વરસાદથી જનજીવન પર માઠી અસરો વર્તાઈ. સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ભાગમાં વીજળી ગુલ થઈ. ગીર સોમનાથના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા. તાલાલામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો તો વેરાવળ, કોડીનાર અને સૂત્રાપાડામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો. ઉના અને ગીર ગઢડામાં પણ સામાન્ય વરસાદ વરસ્યો. જોકે ગીર ગઢડાના વડવિયાળા, ખાપટ સહિતના ગામોમાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો. સતત કમોસમી વરસાદી માહોલથી ખેડૂતો પરેશાન. ગીર સોમનાથમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો. વડનગર, અરણેજ, કાંટાળા સહિતના ગામડાઓ પ્રભાવિત થયા. વરસાદથી ગરમીથી લોકોને રાહત જરૂર મળી છે, પરંતુ બીજી તરફ જગતનો તાત પરેશાન થયો છે. ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો છે. અંકલેશ્વરની વાત કરીએ, જ્યાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નજરે પડ્યો. જિલ્લામાં વરસાદનું આગમન થયું. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. જિલ્લામાં છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે. દાહોદ, ઝાલોદ, લીંબડી, વરોડ, મીરાખેડી, કારઠ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી. ધૂળના કારણે રોડ પરની વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો. સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વરસાદમાં કેરીને ભારે નુકસાન પહોંચ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સ પલળ્યા. હરાજી માટે આવેલી કેરીને નુકસાન થયું. કેરીના 17,000 બોક્સ પલળી ગયા. કેરી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન. વેપારીઓએ યાર્ડ સત્તાધીશો પર બેદરકારીના આરોપ મૂક્યા. યાર્ડમાં તૂટી ગયેલા શેડ અને પૂરતી જગ્યા ન હોવાના કારણે બોક્સ ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા હતા. ઇન્સ્પેક્ટરે કહ્યું કે કેરીના બોક્સને નુકસાન થયું છે, પણ કેરીને મોટું નુકસાન નથી થયું. સફાઈ કામદારોની હડતાળના કારણે ગંદકી વધી હતી. નવી ટીમ દ્વારા સફાઈ શરૂ કરાઈ છે. તૂટી ગયેલા શેડના રિપેરિંગનું કામ ચોમાસા પછી હાથ ધરાશે. યાર્ડના સત્તાધીશોના કારણે વેપારીઓને અહીં લાખોનું નુકસાન ગયું છે. યાર્ડને પહેલેથી જ જાણકારી મળી હોવા છતાં પણ પૂરતી વ્યવસ્થા નહોતી કરવામાં આવી. બીજી તરફ જે સફાઈ કામદારો હતા તે પણ હડતાળ પર હોવાના કારણે અહીં પહેલેથી જ ગંદકી હતી. હવે એ ગંદકી સાફ કરીને અને ત્યારબાદ જે કેરી છે, જે માલ બગડ્યો છે, તેને પણ દૂર કરવામાં આવશે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ કેરીની હરાજી દરમિયાન વરસાદ ચાલુ થતા ખેડૂતોને લાખો રૂપિયાની કેરીનું નુકસાન થયેલ છે. એકદમ તમે બદસલુકી માલની અને માલની હાલત, ખેડૂતની હાલત, વેપારીની હાલત તમે જોઈ શકો છો. જૂનાગઢ યાર્ડમાં અત્યારે કોઈ જાતની સુવિધા છે નહીં. ખેડૂતોના કરોડો રૂપિયાના માલના આજે જે નુકસાન થયું છે. અચાનક વરસાદ આવતા કેરીના બોક્સ પડેલા છે, પણ કેરીમાં કોઈ નુકસાની નથી. ફક્ત બોક્સ પડેલા હોય છે. શેડની વ્યવસ્થા છે, પણ શેડમાં શાકભાજી અને ફ્રૂટ બંને સાથે હરાજી થતી હોય એટલે થોડીક સકડામણ થાય છે. અંકલેશ્વરમાં કમોસમી વરસાદે ધરતીપુત્રોને ભારે નુકસાન પહોંચાડ્યું. ખેતરમાંથી કાપેલો ડાંગર ખુલ્લામાં સૂકવવામાં આવ્યો હતો, જેથી સારા ભાવ આવે, પરંતુ કમોસમી વરસાદે વરસતા પાક ભીંજવી દીધા. પરિણામે બજાર ભાવ 510 રૂપિયાથી ઘટીને 400 રૂપિયા પ્રતિમણ સુધી ગગડી ગયો. વેપારીઓ પણ ખરીદી કરતા અચકાઈ રહ્યા છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. સૂકેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે, એમાં પૂરેપૂરા નુકસાની થઈ ગઈ છે. હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી
વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે. અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે. તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે. સુરતના ઓલપાડ તાલુકામાં આવેલી સહકારી મંડળી બહાર ડાંગર ભરેલ ટ્રેક્ટરોની લાઇન લાગી. સવારથી માવઠું થતાં ડાંગરનો મોટા ભાગનો પાક પલળી ગયો. હવામાન ખાતાની આગાહી બાદ ખેડૂતો ડાંગર લઈ મંડળી પર પહોંચ્યા. ખેડૂતો સવારથી ડાંગર ભરેલ ટ્રેક્ટર લઈને રોડ પર ઊભા છે. વરસાદની ચિંતામાં ખેડૂતો બેબાકડા બન્યા છે. ઓલપાડ સહકારી મંડળી ખાતે ડાંગર ભરેલ ટ્રેક્ટરોનો જમાવડો થયો. તેજ પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર કર્યા. સુરતના ભેંસાણના કુકણી ગામમાં ડાંગરના પાકને નુકસાની પહોંચી. ખેતરોમાં સુકાવા મૂકેલો ડાંગર પલળ્યો. મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું. ખેતરોમાં સુકાવા મૂકેલા ડાંગર પાણીમાં ગરકાવ. પાવડા વડે ડાંગરના પાકને ભરીને સુકાવવાનો ફરી પ્રયાસ કરાઈ રહ્યો છે. પાકમાં સડો લાગવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી. હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારે શરૂ થયેલા વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડે તેવી સ્થિતિમાં મૂકી દીધા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ઓલપાડ જિલ્લાનું કુકણી ગામ છે કે આ ગામમાં તમામ માલ તૈયાર હતો, ખેતરમાં તૈયાર હતો અને આજે યાર્ડમાં પહોંચે પહેલાં જ વહેલી સવારે શરૂ થયેલા વરસાદે તમામ માલ ભીનો કરી નાખ્યો છે, જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની વેઠવાની વારી આવી છે. એટલી હદે વરસાદ પડ્યો કે પાકને તો નુકસાન છે, સાથે સાથે ખેતરોમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે હવે તૈયાર પાકને બહાર કાઢવા માટે ખેડૂતોને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઓલપાડ જિલ્લાના 20 કરતાં વધુ ગામોમાં ક્યાંક માલ કટિંગ થઈ ખેતરની અંદર હતો તો ક્યાંક ખેતરની બહાર ભેજ કાઢવા માટે સૂકવેલો માલ હતો અને વરસાદ પડતા તમામ માલ પલળી ગયો છે. એટલે કે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે. દ્રશ્ય જે પ્રકારની સ્થિતિ બતાવે છે કે ખેતરમાં તૈયાર હતો માલ અને આજે યાર્ડમાં પહોંચે એટલે ગણતરીના કલાકો પહેલાં જ 12 વાગે યાર્ડમાં પહોંચવાનો હતો અને વહેલી સવારે 6 વાગે શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રડવાની વારી લાવી દીધી છે. તમામ માલને હવે ખેતરમાંથી બહાર કાઢવામાં આવે છે, તેને સૂકવવામાં આવશે અને ત્યારબાદ યાર્ડમાં જ્યારે વેચવામાં આવશે ત્યારે ખેડૂતોને આ માલના 50% જ પેમેન્ટ એટલે કે સેકન્ડમાં માલ ગણવામાં આવશે. એટલે કે ખેડૂતોને દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણનું નુકસાન છે. દક્ષિણ ગુજરાતનો ડાંગર સૌથી મોટું વાવણી ખેડૂતો કરતા હોય છે, ત્યારે કમોસમી વરસાદ અને આગામી 5 દિવસમાં જ્યારે વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોની ચોક્કસ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ડાંગરના ખેડૂતો રાતા પાણીએ રડવા મજબૂર છે. વરસાદમાં પાક ધોવાયો. ખેડૂતોનો ડાંગરનો પાક પલળ્યો. વહેલી સવારે પડેલા વરસાદમાં ડાંગર ધોવાઈ ગયો. સુકાવા મૂકેલી ડાંગર વરસાદમાં પલળી. ભેંસાણ નજીક રોડ પર સુકાવા માટે આ ડાંગર મૂકી હતી. ખેડૂતોને નુકસાન જ નુકસાન છે. આ ખરેખર સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ, ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને. તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું આ બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે. તેના પ્રમાણમાં નફો કંઈ નહીં. આ સૂકવેલી છે કે યાર્ડમાં જવાની તે શું હતું? આને હવે તૈયાર થઈ ગયેલો પાક છે, કાઢીને મૂકેલો છે અમે, અને સૂકવે અંદર ભેજ ચેક કરવામાં આવે. કાઢીએ ત્યારે ભેજ વધારે હોય તે ભેજ ઓછો કરવા માટે આ સૂકવવામાં આવે, પછી ગુણ ભરીને અમે વેપારીઓને આપીએ. સૂકવવા મૂકેલી હતી ને સૂકવે પહેલા હાથમાં આવેલો કોળિયો આ ચાલ્યો જવાનો. બિલકુલ અન્ય ખેડૂત છે, આપણે વાત કરીશું. કાકા, આપનું નામ? મારું નામ, હું રાંદેરનો ખેડૂત છું. મારું નામ જયેશ પટેલ છે અને આપ જોઈ શકો છો કે આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા ગુજરાતના કમોસમી વરસાદને કારણે જે ભાતનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે, નુકસાન થઈ ગયું છે. ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત 1-2 દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેરવાઈ ગઈ છે અને સરકારશ્રી તરફથી આ ખેડૂતોને હિંમત આપીને કંઈક સર્વે કરીને એની થોડીક જે પણ રાહત આપવાની હોય એના માટે અહીંયાના સ્થાનિક સાંસદો પર જે પણ હોય તો એની મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને એટલી રાહત અપાવે. બિલકુલ ખેડૂતોને રાહત આપવાની વાત છે. મોટાભાઈ, આપનું નામ શું કહેશું?
હું પરેશ પટેલ રાંદેરનો ખેડૂત છું. અત્યારે જે આજની હાલની પરિસ્થિતિમાં ખેડૂતે તનતોડ મહેનત કરી અને જે ડાંગરની ખેતી કરી અને તૈયાર પાક જ્યારે ડાંગર કાપ્યો અને સુકાવવા માટે થોડો ભેજ હતો એટલે રોડ પર સુકાવવા માટે નાખ્યો, તેવામાં ઓચિંતા કુદરત રૂઠી ગઈ અને કુદરતના વરસાદને લીધે અત્યારે ટોટલી ડાંગર પલળી ગયું છે અને ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે. મારે રાજકારણી નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોને એક જ વિનંતી કે ખેડૂત જગતનો ટાટ કહેવાય, તો તમે એ જગતના ટાટ એટલે કે પીટા, તો એને નુકસાન ઘણું બધું થયું છે. તો આ વખતે એનો સર્વે કરાવે અને યોગ્ય વળતર આપે એવી સુરતના બારડોલીમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નિષ્ફળ કરી નાખ્યો. બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી ગયો. ખેડૂતોએ ડાંગરની કાપણી બાદ પાકને સૂકવવા મૂક્યો હતો. ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું, જેથી ખેડૂતોને મસમોટું નુકસાન થયું. ત્યારે ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી છે. સાથે જ આવી સ્થિતિમાં મંડળીઓ ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે. વરસાદથી ડાંગર, મગ, તલ, લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે. આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી, તે મારા કેટલા વીંઘાના ડાંગર છે તે વરસાદથી અમે 2 કલાક વરસાદમાં બધો ભીજાઈ ગયો છે. મને કંઈ નહીં તો 15 લાખનું નુકસાન થયું છે ને ખૂબ નુકસાન છે. સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનો સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાગ લે છે એ લોકોને એવો દબાણ કરી, એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે. 15-20% જેવું ભાત કાપી કાઢેલું છે. ઊભું ભાત છે તો 50% જેવું ભાત છે. તો વરસાદના કારણે કે આ ભાત તમે કાપી કાઢ્યું ને વરસાદ પડ્યો એટલે અમને નુકસાન થવાનું છે. સુરતમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાની પહોંચી. તેજ પવનથી ડાંગરના પાકને નુકસાન ગયું. તૈયાર થયેલો ડાંગરનો પાક પલળ્યો. તૈયાર પાક બચાવવા ખેડૂતોએ ભાગદોડ કરી. ઓલપાડના કુડસદ ગામે ડાંગર પકવતા ખેડૂતોની દયનીય સ્થિતિ. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. કમોસમી વરસાદ તેમજ ડુંગળીની અન્ય રાજ્યમાં ઘટતી માંગના કારણે ડુંગળીના ભાવ સાવ પાણીમાં બેસી ગયા છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ 1 કિલોએ 60 પૈસાથી લઈ 1 રૂપિયાના ભાવે વેચાતા મહુવા તાલુકાના ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી. વળી મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1.75,000 ગુણીની આવક થતાં હરાજી પણ બંધ કરાઈ, જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ. આ તરફ મહુવા તાલુકાના ઉગલવાણ ગામમાં એક ખેડૂતે ડુંગળીના ભાવ તળિયે જતા અનોખો વિરોધ નોંધાવ્યો. ખેડૂતે પોતાના જ ખેતરમાં ઉભેલા સફેદ ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણ નાશ કર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારે સરકાર ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરે અથવા ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી. ખેડૂતો ફરિયાદ કરવા આવ્યા હતા કે ભાઈ હરાજી બંધ કરાવો, ડુંગળી 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા દાવા મળી છે, પણ જો બંધ રાખીએ હરાજી કે માલ લાવવાનો બંધ કરીએ તો પછી એને ખેડૂતને વાળીએ ડુંગળી હડે, એટલે એનો નિકાલ તો કરવો જ પડે. એટલે 2 મહિના પૂરતી સરકારને સફેદ ડુંગળીમાં અને લાલ ડુંગળીમાં સબસિડી આપવી જોઈએ અને કા ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ. છેલ્લા 2-3 દિવસથી જ્યારે વરસાદ પડ્યો હતો જેનો ડેમેજમાં લાવી રહ્યા છે, જે ખૂબ જ નીચા ભાવે લાલ તથા સફેદ કાંદા વેચાણ થઈ રહ્યા છે, તો આપ સૌ ખેડૂતોને વિનંતી છે કે જે લાલ તથા સફેદ કાંદા ખરેખર બગડેલા હોય અને નબળા માલ હોય, જેમના 1 રૂપિયાથી 3 રૂપિયા કિલો જતા હોય, તો ખર્ચો પણ ન નીકળતો હોય તો ન લાવવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. ભાવ પણ સરેરાશ જોઈએ તો ઘણા જ નીચા ગયા છે. દાખલા તરીકે લાલ ડુંગળીના ભાવ જોઈએ તો 45 થી 89 છે અને સફેદના ભાવ 65 થી 90 રૂપિયા 1 મણના ભાવ ચાલે છે. એટલે ખેડૂતોને પોતાનું વળતર પણ પૂરું મળતું નથી અને અમે જાણ પણ ઘણીવાર કરીએ છીએ કે તમે પહેલાં ભાવનું બધી માહિતી લઈને પછી આવો, એટલે જેથી કરીને તમને તમારા વાહનના જે ભાડાનો ખર્ચ છે એ પણ જો ન નીકળતો હોય તો યાર્ડમાં લાવવાનો કાંઈ તમારે અર્થ નથી. ક્વોલિટી પણ ઘણી ખરાબ આવે છે હાલમાં. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.